યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર, માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે સોમવારના રોજથી આસો નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા. 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાલી માતાજી છે. આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ, આસો નવરાત્રિ તેમજ આઠમ પૂનમનું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વજારોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોત્તર વધી રહ્યો છે. તેમાં પણ આજથી શરૂ થયેલી આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. સોમવારના રોજથી શરૂ થતી નવરાત્રિ પર્વને લઈ માઈ ભક્તો રવિવારની રાત્રિથી મોટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળ્યો હતો. ચારીકોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રિથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 5 કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતાં મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પાવાગઢ તળેટીથી લઈને નિજ મંદિર પરિષદ સુધી પોલીસકર્મીઓ ખડે પગે ફરજ બજાવે છે. જ્યારે યાત્રિકોને તળેટીથી માચી સુધી આવવા જવા માટે એસટી વિભાગ દ્વારા એસટી બસો 24 કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ માતાજીના ભક્તોને માતાજીના પાદુકા પૂજન, ગુમ્મટ પર ધ્વજા ચઢાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ભક્તો ગુજરાત સહિત અન્ય રાજ્યો જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તો પાવાગઢ મંદિર ખાતે ઉમટ્યા હતા. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. નવલી નવરાત્રિ તે મા આદ્યશક્તિના ઉપાસના અને આરાધનાનો પર્વ. આજે પ્રથમ નવરાત્રિ હોય, માતાજીનું મંદિર વહેલી પરોઢથી ખોલી દેવામાં આવેલ છે. યાત્રિકો અસંખ્ય પ્રમાણમાં માતાજીના હોંશે હોંશે દર્શન કરાવે છે. જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કર્યું છે, જેથી કરીને આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સગવડતાભરી રીતે આવી અને હોંશે હોંશે માતાજીના દર્શન કરી શકે તે પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવેલ છે. અત્યારે લગભગ કેટલા પબ્લિક દર્શન કરી ચૂક્યો હશે? વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 1 લાખ યાત્રિકો માઈ ભક્તે શીશ નમાવી અને દર્શનનો લાભ લીધેલ છે. જી, આપનું નામ? વિનોદ વરિયા, ટેમ્પલ ટ્રસ્ટી પાવાગઢ. નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મા મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ રાજ્યો જેમ કે MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે. આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે, સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતી અને સુરક્ષા જળવાય તે રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. અમારા રેન્જ IGP શ્રી RV અસારી સાહેબ નાઓ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે. તે મુજબ સીધા અમારા SP ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 8 PI, 27 PSI અને હોમગાર્ડ, GRD, TRB અને પોલીસના કુલ 775 જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે 15 પૂનમ સુધી બંદોબસ્ત જાળવવાના છીએ.